નમસ્કાર, ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં। મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ટેટ ભરતીને લઈને એક મહત્ત્વની અપડેટ આપવાની છે। જે રીતના સરકારે 24,700 શિક્ષકોની ભરતી કરવાની વચન આપેલું, એ અનુસંધાનમાં કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ શિક્ષણ મંત્રી અને આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને એક પત્ર લખ્યો, જેમાં તેમણે જણાવવામાં આવ્યું કે છેલ્લા ઘણા સમયથી શિક્ષકોની ભરતી થઈ રહી નથી। એ અનુસંધાનમાં મોટા પાયે શિક્ષકોની ભરતી કરવામાં આવે અને સાથોસાથ ઉમેદવારોની જે વયમર્યાદા પણ પૂરી થઈ ગઈ તો આ ઉંમર મર્યાદામાં પણ વધારો કરવામાં આવે એવી શિક્ષણ મંત્રી અને ભૂપેન્દ્ર પટેલને પ્રવક્તા મનીષ દોશીએ રજૂઆત કરી છે। તો રજૂઆત કરવામાં આવી છે કે આગામી સમયમાં જે તમે 7,500ની ભરતી કરશો તેમાં હાલમાં જોઈએ તો 38,000 કરતાં પણ વધારે ઉમેદવારો પાસ થયેલા છે। તો એ સંધાને ભરતીમાં પણ વધારો કરવામાં આવે અને વયમર્યાદા પણ પૂરી થઈ ગઈ છે તો તેની ઉંમર મર્યાદામાં પણ વધારો કરવામાં આવે। મનીષ દોશીએ ભૂપેન્દ્ર પટેલને જે શિક્ષક ભરતી અંગે જે રજૂઆત કરી છે તે આજના આ ન્યૂઝમાં પણ જોવા મળે છે। બસ મિત્રો, જેવી રીતે ભરતીની જાહેરાત કે જે કાંઈ સરકારની નવી અપડેટ આવે તેવી આપને આ ચેનલના માધ્યમથી મળતી રહેશે। આશા રાખું કે આ વિડીયો આપને પસંદ પડ્યો છે। વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક કરી દો અને આવી જ માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો। મળીએ નવી માહિતી સાથે નવા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત।